મને બહુ શોખ હા થાય એટલે અને આપણા વ્યુઅર્સ તો બધા બહુ કોમેન્ટો કરે છે કે કેટલીક વાર છે એમ. હા એ બધાની કોમેન્ટ તો હું ઘણી વાર વાંચતી હોય બધા. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે ફરજે આવતા રહીએ છીએ અને હવે તો નવરાત્રી પૂરી થઈ ગઈ અને આજે થઈ ગયા છે દશેરા એટલે દશેરાની બધાને ઢેર સારી શુભેચ્છા. આજે તો આમ બધા બહુ જ આનંદમાં હોય અને બહુ જ ખુશ હોય બધા, કેમ કે આજે રાવણને મારીને પછી બધાને ગળા મોઢા કરવાના હોય એટલે જલેબીને હાટાને એવું બધું ખાવાનું હોય. એટલે આજે તો બહુ જ મસ્ત આપણે 12 મહિનાનો તહેવાર આવી ગયો છે એટલે બધા આજ તો આનંદમાં જ હોય. આપણે જો ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આવ્યા ફરજે અને પછી બધા સાંજે નવરાત્રી હતી એટલે બધા તો ઘણા ખરા મોડા ઉઠે, કેમ કે નવરાત્રી હોય એટલે છેલ્લો દિવસ હતો એટલે એમ કે આજ તો આપણે મોડા સુધી જોઈ જ લેવું છે નાટક ને એવું બધું. એટલે હવે તો બધા જેમ ઉઠતા જશે એના માટે ચા પાણી ને એવું બધું બનાવતા જઈશું. આપણે જો ફરજે આવતા રહ્યા અને ગાને રોટલી દેવાય એ તારે તો આવતા રહેશી અને ગામમાં જો કેવા ગીત ને એવું બધું વાગે છે. હવે જો ગાને રોટલી દઈ દેવી. ગાયે જો રોટલી ખાઈ લીધી અને અત્યારે તો હવે સવારમાં મસ્ત ગામમાં ટેપ ને એવું બધું વાગવા મળ્યું છે એટલે માતાજીના કોઈ ગરબા અને અત્યારમાં આરતી ને એવું બધું થાય છે. જો ગામમાં અવાજ તો તમને બધાને સંભળાતો જ હશે. આપણે જો શિરામણ બધું તૈયાર છે, વાટકામાં આપણે દૂધ લઈ લીધું છે અને આ થોડાક મરચાં આપણે ખારિયા બનાવેલા છે ખારિયા અને અત્યારમાં આવું ગરમા ગરમ રોટલી ઉપર ઘી સોપડી આપણે અત્યારમાં શિરાવા બે જવું છે. જો ઘી નાખીને અને પછી હવે દૂધ ને એવું બધું તૈયાર છે તો હવે આપણે સિરાઈ લેવી. રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત જાગીને સિરાવીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે થઈ ગયા છે દશેરા થઈ ગયા છે એટલે અમારા ગામમાં તો આમ બહુ જ આનંદની વાત હોય, કેમ કે આ દશેરાને દી 9 દી નવરાત્રિ રમ્યા હોય અને દશેરાને દી રાવણ મારે એટલે આપણે હવે રાવણ જોવા માટે હવે તૈયાર થઈ ગયા છે. અને અહીંયા તો કાંઈ ગામમાં આવવાનું હોય કેમ કે થોડુંક આમ પ્રેગ્નેન્ટ છે એટલે આમ શું કહેવાય કે થોડુંક ખ્યાલ રાખવું પડે ને એમ, એટલે ના માણસો ઝાઝા હોય થકાબકી ને એવું બધું થાય એટલે ધ્યાન તો રાખવું પડે ને. હા એટલે કે આવવાનું નથી, ઘરે રહેવાનું છે. આરામ કરવાનો છે અને ના એમ કે ઓલું થાય કે બહુ થકામકી ને એમ થાય કે પબ્લિકમાં ન જ આવી તો એટલું સારું. હા બને કાં સુધી પબ્લિકમાં જવાનું કહું છું આવા સમયે ટાળવું જ પડે એમ, કેમ કે કાંઈક પ્રોબ્લેમ થાય ને મુશ્કેલીમાં મુકાવું એ કરતા ઘરે રહેવું સારું. પોર દશેરા આવવાના જ છે, પોર જોવા જઈશું. મને બહુ શોખ હા થાય એટલે અને આપણા વ્યુઅર્સ તો બધા બહુ કોમેન્ટો કરે છે કે કેટલીક વાર છે એમ. હા એ બધાની કોમેન્ટ તો હું ઘણી વાર વાંચતી હોય, બધા કોમેન્ટ કરે ને બધા સગા સંબંધીઓ ને બધા પૂછતા હોય પણ એ કાંઈ આપણા હાથમાં તો છે નહીં. હા એ તો ભગવાનને હાથમાં કહેવાય એમ, એટલે એમાં તો આપણું કાંઈ હાલે નહીં. એટલે પણ બધા કોમેન્ટ કરતા એટલે કીધું જવાબ આપી દેવી. નો ડોક્ટર કહીએ કે નો હું કહીએ કોઈ કે એ તો બધે ભગવાનના હાથમાં છે એટલે ભગવાનની મરજી છે ત્યારે બેબી આવશે ને તમને બધાને ખુશખબરી મળી જશે. હા અને તમને બધાને તો ખબર પડી જાય આપણે વ્લોગિંગ ચડશે અને હવે મોડું નથી કરવું અને ગામમાં જાઓ રાવણની તૈયારી થઈ ગઈ છે એટલે આપણે જોવા જવું છે હવે રાવણ. હજી તો ભગવાનના લગ્ન હાલે છે, મંગળિયા ને એવું બધું ચાલુ છે, સંભળાય છે. હું આરામ કરીશ ઉતા સાંભળીશ બધું, તમે બધાને આનંદ કરજો. ખાલી મને અવાજ તો આવશે દેખાય છે નહીં પણ સંભળાય છે બધું અહીં કણે. હા અને આજ તો અમારા ગામમાં ના સોરે એટલું પબ્લિક હશે ને કે ના સોરા ક્યાંય હમાતું ને એટલું સો કામ કેવાય કે માણસો થી આમ ફૂલ ભરાઈ ગયું એટલું પબ્લિક હશે. એટલે સારે શેરી હોય બધી દિશામાં તો બધી દિશામાં સારે શેરીઓમાં એટલું પબ્લિક હશે. હા બધી બાજુ એમ થાય કે આમ ઉભા રહેવાની જગ્યા ન હોય એટલે આને ઘરે રહેવાનું છે. તો કાંઈ વાંધો નથી, આપણે તમ તાર ઘરે જ રહેવાના છે. હું થાય પબ્લિક માં આવવું નથી, આપણે પછી જવાનું જ છે. હા પછી જવાનું છે. તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને જાવી બરોબર. હા હવે જાવ પછી કેટલું મોડું થશે નહીં ખાવા ટાણે આવી. હા એ તો ખબર જ છે બધા એવા ટાણે જવાના છે કાક આપણે થશે એટલે હું તો કાક રસોઈ ને પછી એમ થાય કે નવરાત્રી રમતા હોય ને એટલે પછી 9 દી રેમાં હોય પછી હવન ને એવું બધું થાય ને પરસેદી લઈને પછી આવવાનું થાય એટલે 12 થી 12:30 જેવું થઈ જાય.
નવરાત્રીનો ઉજાગરો જોવો જો રાવણ જઈને આવીને સુઈ જશે, હજી ઉઠવાની ખબર નથી પડતી, કેટલાય વાગી જશે તોય ઉઠાડે કાંઈ કેમ કરે. ઊભા થાવ, આંખું જ નથી ખુલતી. હવે તો ઊભા થાવ. હવે 9 દિવસની એક આજ એમ થાય કે આજ હુઈ જ લેવાનું છે આખો દી. 9 દિવસનું ઉજાગરાનું જો આ કારણ છે નવરાત્રીનું. હજી ઊભું થવાની ખબર નથી પડતી. આમ તો ઊભા થાવ હવે. આખા હબળે નહીં શું તો ઉઠવાની ખબર નથી પડતી. આંચું તોય નથી ખુલતી. આંચું જો ક્યારે ઉઠવું છે તમારે હવે? હે ક્યારે ઉઠવું છે? ખાલી ડોકું હલાવે ને ખબર પડે છે. ઊભો થાવ ને, ઊભો થાવ ને. આ નવરાત્રીના ઉજાગરા જોવો બધાને ઘરે આમ જ હાલત હશે મનમ છે નવરાત્રીની. બધા ઉય જ રહ્યા છે આજ તો. નવરાત્રી વાળાને સવાર પડી ગયું. હવે હાંજ ટાઈમે ગુડ મોર્નિંગ નો હોય. હવે તો હાંજનું ટાણું થયું ને કે ગુડ મોર્નિંગ. નવરાત્રી વાળાને બધાને અત્યારે ગુડ મોર્નિંગ હશે નહીં? કે બહુ મજા આવી રાવણ જોવાની. સામો પડી ગયો. પરસેદી મળી કે નહીં તમને? પરસેદી આપણને થોડી મળે. તો તમે ક્યાં આવી જતા પરસેદીમાં રહી ગયા? હું સોરામાં ચડી ગયો તો. ઘણા ખરા ને બધાને પરસેદી મળતી જ હતી, મેં જોયું આવી. બહુ જ મજા આવી ગયો. કેવી મજા આવે ને. હું રહી ગઈ એક જોવામાં બાકી. અને રાવણ જોયા વગર ને તું રહી ગઈ. તમને બહુ મજા આવી ગઈ ને દર ફેરા. હા જો વાંસ રાયડું નાખવા મળે એ અત્યારે જ ઉઠો છે. વાંસ અમારે છે ને રાયડું નાખે કેમ કે એને હુવા દીધો તો કેમ કે ઉજાગરો એમાં નાના છોકરાને થોડુંક વધારે કેવરાવે, નીંદર પૂરી થવા દેવી પડે. અને દર વર્ષે આ જ રીતનું કાંક અમારે દશેરાનું ગામમાં આયોજન હોય એટલે બહુ જ મજા આવે. પણ આપણે તો અજકલ લતાઈ ગયા પણ એ ગયા હતા એટલે બહુ જ મજા આવી ગઈ. અને હવે સાંજે પડવા આવી ગઈ છે તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.